તો મિત્રો આપણે એક જોન ડીયરનું ટ્રેક્ટર જોયું, એ પણ 100 વર્ષ જૂનું ટ્રેક્ટર છે. અને તો પહેલાંના ટાઈમમાં આવા ટ્રેક્ટરો હતા. ફોર્ડ કંપનીનું ટ્રેક્ટર જોયું, જે આપણે જૂનવાણી આવતું એ મોડલ કેટલું છે એ વાત કરીએ તો 1965નું મોડલ છે અને ફોર્ડ 300 ટ્રેક્ટર છે. તો આ એકદમ જૂનવાણી ટ્રેક્ટર છે, ચાલુ હાલતમાં છે આ ટ્રેક્ટર. તો મિત્રો આ પણ એક જૂનવાણી ટ્રેક્ટર જ છે, મેસી. તો 1956નું મોડલ છે, એ પણ ચાલુ વર્કિંગમાં છે, જોઈ શકો છો. તો મિત્રો આ પણ એક મેસી 135 મોડલ છે, જે જૂનું આવતું એ 1964નું મોડલ છે, એ પણ ચાલુ વર્કિંગમાં જ છે. તો મિત્રો આ પણ મેસી 533 જૂનવાણી ચાલુ વર્કિંગમાં છે. અને આના મોડલની વાત કરીએ તો 1961નું મોડલ છે. મિત્રો જોન ડીયર ટ્રેક્ટર જોયું આપણે અહીંયા, એ પણ એકદમ જૂનવાણી જ છે અને ચાલુ કન્ડિશનમાં છે, તો તમે જોઈ શકો છો. અને મોડલની વાત કરીએ તો 1923નું છે. તો મિત્રો આપણે એક જોન ડીયરનું ટ્રેક્ટર જોયું, એ પણ 100 વર્ષ જૂનું ટ્રેક્ટર છે. અને તો પહેલાંના ટાઈમમાં આવા ટ્રેક્ટરો હતા. તો જો મિત્રો પહેલાંના ટાઈમમાં આવું ટ્રેક્ટર આવતું, કે પહેલાં આગળ લારી આવતી જોવો. તો આ જર્મનીનું મોડલ છે, 1955નું. મિત્રો અટાણ સુધી આપણને એમ હતું કે લેલમના ખટારા જ આવે, પણ લેલમના ટ્રેક્ટર પણ આવતા પહેલાંના ટાઈમમાં જોવો. તો આ મોડલ છે 1970નું. જો મિત્રો એક જેટર કંપનીનું ટ્રેક્ટર જોયું આપણે, અને મોડલ મિત્રો 1963નું છે. એ પણ વર્કિંગ કન્ડિશનમાં છે. આ બધા ટ્રેક્ટર હતા 100 વર્ષ જૂના. તો મિત્રો તમે કયું મોડલ વાપરો છો એ કમેન્ટ કરી નાખજો.